નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। મહત્વના સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે। અહીંના શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગની ઘટના સામે આવી છે। રવિવારની રજાના દિવસે આગ લાગી। રવિવાર હોવાથી બેંક ખાલી હતી એટલે જાનહાની થઈ નથી, પરંતુ આગ કેવી રીતે લાગી તે સૌથી મોટો સવાલ છે। આગમાં બેંકના ફર્નિચર સહિત મોટા પાયે નુકસાન થયું છે। બેંકના લોકરોને પણ નુકસાન થયું છે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। અચરજ પમાડે તેવી વાત એ છે કે બેંક આજના દિવસે બંધ છે। આગ લાગવાનું કારણ શું હોઈ શકે? અહીં બેંકનું ફર્નિચર, મોટા ભાગના દસ્તાવેજ બળીને ખાક થઈ ગયા છે। લોકરોને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે જોવા મળી રહી છે। ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્સ આવેલું છે કે જ્યાં યુકો બેંકની શાખા છે। ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં આવેલી યુકો બેંકમાં લાગેલી ભીષણ આગના કારણે આખી બેંકને કહી શકાય કે તેને તમામ ચીજ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકાર અત્યારે ફાયર બ્રિગેડની 3 થી 4 ટીમો હાલમાં કાર્યરત છે અને આ ટીમો તરફથી હાલમાં આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે। જે પ્રકારે નુકસાનના દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે પરિસ્થિતિ ચોક્કસ આજે બેંકમાં છે તે વિકટ બની હતી અને ત્યારબાદ આ પરિસ્થિતિના કારણે હાલમાં આજે બેંકની અંદર છે ચારે તરફ ધુમાડાનું કારણે આગ શેના કારણે લાગી છે હજી સ્પષ્ટ નથી, પરંતુ તમામ મોટા ભાગની જે કહી શકાય કે સામાન છે, સ્ટેશનરી સહિતની ચીજો બળીને ખાક થઈ ગઈ હતી। હજુ પણ કુલિંગ સહિતની પ્રક્રિયાઓ ચાલી રહી છે। બેંકમાં પ્રવેશવાના માર્ગ સાંકડા હોવાના કારણે જે બેંકમાં કહી શકાય કે પરિસ્થિતિ હજુ પણ વિકટ છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો આપને બતાવે કે કયા પ્રકારે આગ લાગી। આપણી સાથે ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સાહેબ છે। સાહેબ, આગ કઈ રીતે લાગી હતી? આગ લાગવાનું કારણ હજી કંઈ ચોક્કસ જાણવા મળ્યું નથી, પણ જે પ્રમાણે અમે સિચ્યુએશન જોઈ તે પ્રમાણે શોર્ટ સર્કિટ હોય તો અમને પ્રથમ પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજ લાગે છે। અમને 11 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે શાલીમાર કોમ્પ્લેક્સ ભરૂચ શહેરથી જેમાં યુકો બેંકની અંદરથી ધુમાડા નીકળે છે તેવી પ્રાથમિક અહેવાલ અમને પ્રાપ્ત થયા હતા। તાત્કાલિક ભરૂચ ફાયર બ્રિગેડની ફર્સ્ટ રિસ્પોન્ડની એક ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી। અહીંયા જોતા ખૂબ ધુમાડો હતો। ત્યારબાદ બીજી ગાડી અને અન્ય એક મોટી વોટર બાઉઝર એમ ટોટલ 3 ગાડીઓ અને 10 થી 12 જેટલો સ્ટાફ હાલમાં અહીંયા કાર્ય કરી રહ્યા છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે। પરિસ્થિતિ જે રીતે દેખાઈ રહી છે બેંકની અંદર શું કાંઈક બી બચ્યું એવું લાગે છે? જે પણ ડોક્યુમેન્ટ હોય તે શરૂઆતમાં જે જગ્યાએ શરૂઆતની આગ હતી ત્યાં તો બધું બળીને ખાક થયેલું હાલમાં દ્રશ્યમાં પણ જોઈ શકો છો, પરંતુ તેમનું જે બેંકના કર્મચારી છે તેમનું કહેવું છે કે પાછળની તરફ લોકર આવેલા છે, તો હવે હાલમાં જો થોડો ધુમાડો ઓછો થશે ત્યારબાદ અમે તેમની સાથે લોકરની જે જગ્યા છે ત્યાં જોઈ લઈશું કે ત્યાં કેટલું નુકસાન છે। ચોક્કસ તો આ હતા ચિરાગ ગઢવી સાહેબ કે જેમનું કહેવું છે કે લોકર સહિતની જે ચીજો છે તેને ખાસ નુકસાન નથી પહોંચ્યું, પરંતુ જે પ્રકારે ધુમાડો હજુ પણ ઘેરાયેલો છે ચોક્કસ હજુ પણ સમય લાગી શકે છે સંપૂર્ણ સ્થિતિને નિયંત્રણમાં આવતા। ત્યાં સુધી ફાયર બ્રિગેડની 3 ટીમો દ્વારા હાલમાં આગ ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા પ્રયત્ન કરાઈ રહ્યો છે। અંકિત મોદી, TV9